નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં જેરિયાટિક સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ કોન્ફરન્સ 2026નું કરાયું આયોજન. જેરિયાટિક સોસાયટી ઓફ ઇન્ડિયાનું ગુજરાત સ્ટેટ ચેપ્ટર GSI મિડ ટર્મ નેશનલ કોન્ફરન્સ 2026ની જાહેરાત કરતા ગૌરવ અનુભવે છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ અટલ કલામ રિસર્ચ પાર્ક ઓડિટોરિયમ ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધતી જતી હોવાથી વિશેષ સ્પેશિયલાઇઝ મેડિકલ એક્સપર્ટજી એન્ડ ડેડિકેટ ક્લિનિક પ્રેક્ટિસની જરૂરિયાત પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ કોન્ફરન્સ હેલ્થકેર પ્રોફેશનલ માટે નોલેજ આપલે કરવા, આધુનિક યુગના પડકારોને ચર્ચા કરવા અને જેરિયાટિક મેડિસિન સેક્ટરમાં ઇનોવેશન અંગે વાર્તાલાપ કરવા માટે એક ખાસ પ્લેટફોર્મ ભૂમિકા પણ નિભાવી હતી. 2 દિવસીય કોન્ફરન્સમાં જેરિયાટિક કેરમાં તાજેતરની ક્લિનિક પ્રેક્ટિસ અને ઇમેજિંગ મેડિકલ એડવાન્સમેન્ટ વચ્ચેના અંતરને દૂર કરવા હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં મુખ્ય ફેકલ્ટી અને નેશનલ લીડર્સ દ્વારા કી નોટ લેક્ચર્સ રજૂ કરવામાં આવ્યા છે, જે જેરિયાટિક હેલ્થકેરના ઇવોલ્વિંગ લેન્ડસ્કેપ દ્વારા મૂલ્યવાન પર દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. પેનલ ચર્ચાઓ જેરિયાટિક હેલ્થ અને પોલિસ ફ્રેમવર્ક માટે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ચર્ચા માટે વિવિધ સેક્ટર્સના એક્સપર્ટને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેસ આધારિત સેશન પણ છે, જે સિનિયર સિટીઝન સાથે જોડાયેલી કોમ્પ્લેક્સ મેડિકલ સ્થિતિઓને મેનેજ કરવા માટે પ્રેક્ટિકલ ઇનસાઇટ પ્રદાન કરે છે તથા પાર્ટિસિપેટ માટે શ્રેષ્ઠ લર્નિંગ એક્સપિરિયન્સ સુનિશ્ચિત કરે છે. હું ડૉક્ટર ઉર્મિલ શાહ છું, કાર્ડિયોલોજિસ્ટ છું. મરીન ગોસ રિમ્સ હોસ્પિટલમાં અત્યારે સેવા આપી રહ્યો છું. અત્યારે આપણે જે 2 દિવસની કોન્ફરન્સ છે એ પહેલીવાર સ્ટેટ ઓફ ગુજરાતમાં સ્પેશિયલ જીરિયાટિક એસોસિએશનની કોન્ફરન્સ થઈ રહી છે. જીરિયાટિક એટલે જે લોકોની ઉંમર 65 વર્ષથી વધારે હોય એ લોકોને જે સ્પેશિયલ ડિસીઝ હોય એ સ્પેશિયલ ડિસીઝ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, પ્રિવેન્શન કેવી રીતે કરવું અને એમને ખાલી મેડિકલ નહીં પણ સાયકોલોજીકલ અથવા નર્સિંગ સપોર્ટ, ફિઝિયોથેરાપી કેવી રીતે આપી શકાય એ ઉદ્દેશ્ય આ કોન્ફરન્સનો આપણે પ્લાન કર્યો હતો. 2 દિવસની કોન્ફરન્સ હતી, નેશનલ કોન્ફરન્સ હતી. 700થી વધારે રજિસ્ટ્રેશન થયા હતા. ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન, નર્સિંગ કેર લોકો પણ આમાં હાજર રહ્યા હતા. અને જે મેઇન ડિસ્કશનનો પોઈન્ટ હતો એ ઓસ્ટિયોપોરોસિસ, ઇન્ફેક્શન પ્રિવેન્શન, ન્યુરોલોજિકલ ડિસીઝ જે જીરિયાટિક એજમાં બહુ જ વધારે જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. તમે સમજી શકો છો કે ધીરે ધીરે ઉંમર વધારેવાળા લાઈફ સ્પાન આપણો વધતો જાય છે ઇન્ડિયામાં, અને લોકો હવે આજની તારીખમાં ઉંમર વધારે હોય પેશન્ટ માટે બી સ્પેન્ડિંગ કરે છે, ટ્રીટમેન્ટ પણ કરાવે છે. તો આ એક કોન્ફરન્સનું એક સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ છે કે અત્યારે જ્યારે ડિસીઝ વધી રહ્યો છે, જીરિયાટિક પોપ્યુલેશન વધી રહ્યું છે અને એના સ્પેસિફિક ડિસીઝ હોય છે જીરિયાટિક એજવાળા, તો એના ઉપર ફોકસ કરીને આ કોન્ફરન્સનું આપણે પ્લાન કર્યું. Good morning. I am Dr. Chinmay Kumar Maite. I am the president of the Geriatric Society of India, and it's my pleasure to be present today here in the midterm conference of GSI, organized by the Gujarat chapter of GSI. The number of geriatric population, with 60 plus people, are increasing across the globe very rapidly. Okay, and these people have got some special needs, which is separate from the other elderly, other sort of adult people, and that actually led to the formation of this new specialty. Okay, and in India, Geriatric Society of India, since its inception in 1982-83, under the able leadership of Professor O.P. Sharma Sir, is working relentlessly for the cause of the senior citizens of India. And the government of India, as you said, they have actually realized the importance of this, and they already made a next 30 years plan how they are going to tackle these elderly people across our country. And at present, about 12% of the population is 60 plus. That means about 18 crores, and it will be 33 crores in 2050. So it's a huge amount of burden on the health system in the country as a whole. So as you said, there is national policy already there, and they are working towards that. And as a part of the Geriatric Society of India, it's our job to sort of spread the awareness
not only amongst the medical sort of professionals and the whole as a whole in the society, and also the government, to inform the government what is actually needed, and GSI is guiding them for a long time. Okay, so and this is a new chapter of GSI just inaugurated today. Actually, that's a part of this project sort of thing. Good morning, I am Dr. Jitendra Patel, Chairman of the GSI Mid-Network Conference, Ahmedabad. Today I am going to speak that geriatric conference has been organized in Gujarat because we in India having the highest number of geriatric patients and day by day going to be increased. So geriatric point of view, how we can improve the geriatric care in Gujarat state. For that we have registered Gujarat Geriatric Society in the Gujarat chapter. And for that we have organized conference and we have called all eminent faculties from all over the India to cover the geriatric coverage, not only from the care, rehabilitations, how we can help to senior citizen patients comfortably, not for the medical care but also provide the rehabilitations, physiotherapy, nutrition point of view, psychosocial supports, and for all needs we have discussed last 2 days. And from geriatric, ideal geriatric hospitals कैसा होना चाहिए, and for that we have also kept good discussions in these conferences, and how type of senior citizen patient can get comfortably in hospital setup. Besides that, there are lots of issues of the osteoporosis, nutrition, social, psychological issues. So we have touched all these important topics for the senior citizen patients. Also that the vaccination is also good tools for the preventing the geriatric age-related diseases. And so we have also touched that topic also. So aging care, in that how we can build up our nation strong. So by taking care of all these senior aging populations in good, better way of geriatric health systems, we can organize it. So you must have made the paper, and are you going to give the papers to the policy? Geriatric setup has to be in Gujarat, and for that we are going to request all the governments and the health system in charge. So we can provide that type of setup so we can give more and more comforts and good care for the geriatric group of populations. Okay, sir. હેલ્થકેર પ્રોફેશનલ માટે કોલ ટુ એક્શન આયોજન સમિતિ કહે છે કે અમારો હેતુ મજબૂત એકેડેમિક ડાયલોગ દ્વારા વૃદ્ધ સંભાળની ધોરણને આગળ ધપાવવાનો છે. દેશને કુશળ ટેલેન્ટ એક પ્લેટફોર્મ પર લાવીને અમે એક એવી હેલ્થકેર ઇકોસિસ્ટમ પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ કે જે આપણી વૃદ્ધ વસ્તીની યુનિક જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે સજ્જ હોય. આ કોન્ફરન્સ મહત્વનો સહયોગ મેરેંગો સિમ્સ હોસ્પિટલે આપ્યો હતો. તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન.